એટલે હું તો કહું, એક હાથ ઠાકોરજીનો પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી જીવનમાં ક્યારે અહંકાર ના આવે. શ્રી વલ્લભના ચરણ પકડી રાખીએ છીએ, કારણ કે આ જીવ, કારણ કે તું એક વસ્તુ યાદ રાખ, ગમે તે અપરાધ દોષ હશે ને તો વાંધો નથી, ઠાકોરજી માફ કરી દેશે. ગમે તેવા હજારો દોષોથી ભરેલા જીવ માટે ભગવાનના દ્વાર ક્યારે બંધ થતા નથી, પ્રભુ સ્વીકારે છે. પણ અહંકારી વ્યક્તિ માટે ભગવાનના દ્વાર ક્યારે ખુલતા નથી. એટલે બીજો કોઈ પણ દોષ ચાલશે, અહંકાર પ્રભુને નથી ગમતો. એટલે કોઈ પણ પ્રકારનો મદ જીવનમાં ના આવે, એના માટે એક ગુરુ કૃપા અને બીજો એક સાચા વૈષ્ણવનો સંગ. સાચો સંગ એને જ માનવો જેના સંગથી જીવનમાં દીનતા પ્રગટે. બે વસ્તુ તમારી ભીતર પ્રગટવા લાગે તો માનવું કે સાચો સંગ મળ્યો છે. એક તો દીનતા પ્રગટે અને બીજો ભગવદ વિરહ પ્રગટે. પ્રભુને મળવાની ઉત્કંઠા જેના સંગથી ઉત્કટ બને તો માનવું કે સારો સંગ છે, સાચો સંગ છે. આ બે પ્રમાણ છે સાચા સત્સંગના. અને આ જેટલું વધતું જાય માનવું કે સંગ સારો છે, અને સારો સંગ હોય તો જ આ બે વસ્તુ જીવનમાં. નહીં તો અહંકાર તો એવા કપડાઓ પહેરીને આવે ને, આપણને તો કોઈ વાતનો ઈગો નહીં, એ વાતનો ઈગો આવી જાય. મને તો કોઈ વાતનો અહંકાર. તો આ અહંકાર તો ક્યારે કયા કપડા પહેરે કોને ખબર. ગોપીઓમાં મદ આવ્યો, અને વિચાર ઘણીવાર એમ થાય કે ગોપીજનોમાં મદ આવી છે. આ તો એવું થયું, અર્જુનને મોહ જાગ્યો. અર્જુનને ખબર નથી કે કોની જોડે લડવાનું છે, શેના માટે લડવાનું છે. મોહ જાગી શકે, કલ્પના તો કરો. યુદ્ધના મેદાનમાં સામે ઊભા હોય તો આ તો કૃષ્ણના ખેલ છે, રમતો છે. અર્જુનને મોહ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે. કારણ કે મોહનો કાંટો નીકળશે ને તો યુદ્ધનો એ પરિણામ અર્જુનને ભોગવવું નહીં પડે, કારણ કે કરતા ભાવ કાઢી નાખવો. અર્જુનને હજી એ છે કે હું યુદ્ધ લડીશ તો હું જીતીશ. પ્રભુને થયું કે જો હું રહેશે ને તો બધો પાપનો ભાગી આ થઈ જશે, પણ કરતાનો કાંટો નીકળી જશે અને કેવલ એ મારો તટસ્થ ભાવે યુદ્ધ લડશે કે કરતું અકર્તું તો ભગવાન છે, હું તો નિમિત્ત માત્ર છું. પછી કોઈ પાપ અને પુણ્યનો ભાગી અર્જુન નહીં થાય. એટલે મોહ ભગવાને જગાડ્યો છે. એમ ગોપીઓને મદ થયો નથી, સંભવ જ નથી કે મદ થાય. ગોપીઓમાં મદ આવે, પ્રભુએ જગાડ્યો છે. કારણ વિપ્રયોગનું દાન કરવું છે. કારણ કે જ્યાં સુધી વિપ્રયોગ વગર સંયોગ પણ અધૂરો છે, શાસ્ત્ર કહે છે. અને વિપ્રયોગ વિરહના રસાનુભવનો અનુભવ નહીં થાય તો સંપૂર્ણ કૃષ્ણ રસની પ્રાપ્તિ ન થઈ કહેવાય. અને પ્રભુ કૃષ્ણ એટલે શૃંગાર રસ, અને શૃંગાર રસ દ્વિદળાત્મક, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. આ બંને રીતે પ્રભુનો અનુભવ થાય તો જ સંપૂર્ણ કૃષ્ણનો અનુભવ થયો કહેવાય. અને પ્રભુએ પૂર્ણ રસનું દાન કરવું છે, અને એનું પ્રમાણ કૃષ્ણદાસ અધિકારીની વાર્તા. ગુસાઈજીને 6 માસનો વિપ્રયોગ કરાવ્યો. શું કૃષ્ણદાસ અધિકારીની મતિ આવી થાય? એમની હિંમત થાય કે ગુસાઈજીનો માર્ગ રોકી દે, સેવામાં ન જવા દે? અને કદાચ એવું થતું હોત તો એમનું નામ 84 વૈષ્ણવમાં હોત, એમનું નામ ગુસાઈજી અષ્ટસખામાં લખત. કોઈ અપરાધી, કોઈ દોષીનું નામ ગુસાઈજી અષ્ટસખામાં લખે, 84 વૈષ્ણવમાં લખે છેલ્લી વાર? આ તો લીલા છે, લલિતાજી છે. વિપ્રયોગના રસનો અનુભવ ચંદ્રાવલીજીને કરાવવાનો છે. તમે ભાવ પ્રકાશ હરિરાયજીનો વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે ગુસાઈજીનો રસ્તો રોક્યો નથી, એમને વિપ્રયોગ રસનો અનુભવ કરાવવા માટે રસ્તો ખોલ્યો છે. એ માર્ગ પ્રશસ્ત કર્યો છે કે હમણાં સંયોગ નહીં, હમણાં તો વિપ્રયોગનો અનુભવ કરવાનો છે આપણે 6 માસનો. કારણ ત્યારે જ રસની પૂર્ણ અનુભૂતિ થશે. તો એમ જ
ગોપીઓને મદ આવ્યો નથી, ઠાકોરજીએ જગાડ્યો છે. કારણ કે મારે તો સંપૂર્ણ કૃષ્ણ રસનો અનુભવ કરાવવો છે, અને એના માટે વિપ્રયોગ વગર સંયોગ પણ અધૂરો કહેવાય. તો ઘડો પકવવો એ પણ પ્રક્રિયા છે, અને રસદાન સંયોગનો કરવો એ પણ પ્રાપ્તિની પ્રક્રિયા છે. એટલે હવે અગ્નિમાં ઘડો પકવી પાત્રતાનું દાન કરવાનો અવસર છે. એટલે ગોપીઓના મનમાં મદ બની ક્યાંક ઠાકોરજી પ્રગટ થયા છે, અને મદ આવ્યો. અરે દુનિયાને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે. અને જ્યાં મદ જોયો પ્રભુને થયું હવે અંતર ધ્યાન થઈ જાઉં, અને આમ વિચાર કરી અને ઠાકોરજી પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત, ગોપીઓને તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ, પ્રભુએ સૌભગ મદ જોયો અને પ્રભુ કૃપા કરવા માટે પ્રશમાય અહંકારનું પ્રશમન કરવા, અને પ્રસાદાય, પ્રશમન એટલે વિપ્રયોગ અને પ્રસાદાય એટલે સંયોગ, આ બંને રીતે કૃપા કરવા માટે તત્રૈવાંતરધીયત, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એટલે કે ગોપીઓના ધ્યાનમાં અંતર લાવી અને ગોપીઓના હૃદયમાં ઠાકોરજી બિરાજી. જો એ જ કાજળ હતું, ડબ્બીમાં પડેલું દેખાતું હતું, પણ એ જ આંખોમાં આંજી દો તો પછી દેખાય નહીં આંખને કાજળ. તમે આંખમાં કાજળ છે કે નહીં, કોઈ કે લગાડ્યું છે કે નહીં, તારી આંખમાં તો બિલકુલ કાજળ નથી. તમે શું એક મિનિટ પર આમ કરીને આમ દૂર કરો, અરે છે તો ખરું, પણ એ જ કાજળ આંખમાં આંજેલું હોય તો આંખને ન દેખાય. પ્રભુ દૂર નથી ગયા, એટલા બધા નિકટ જતા રહ્યા કે ગોપીઓને દેખાવાના બંધ થઈ ગયા. કારણ કે ગોપીઓથી ક્ષણવાર પણ ઠાકોરજી દૂર રહી જ ન શકે. અને એટલા માટે જ્યારે તમને ઠાકોરજી ન દેખાતા હોય તો પ્રભુ જતા રહ્યા એવું ન વિચારતા, મારી અતિ નિકટ આવી ગયા જેથી દેખાતા નથી. પ્રભુ દૂર છે એવો તો વિચાર ક્યારે પણ વૈષ્ણવે કરવો જ નહીં, આ અપરાધ. ભક્તથી ભગવાન ક્યારે દૂર જઈ જ ના શકે. એ મારી એટલી નિકટ આવી ગયા કે મારા રોમ રોમમાં વ્યાપી ગયા. પ્રભુને કહો આ રૂવાડે રૂવાડે વ્યાપેલો કૃષ્ણ હું અનુભવી શકું એટલી પાત્રતા મારી નથી. પ્રભુ થોડાક આઘા થાઓ તો દેખાઓ. તો આઘા કરવું એ વિપ્રયોગ, નિકટ વસી જવું એ જ સંયોગ. આ જ્યારે સૂક્ષ્મ ભેદ સમજાઈ જશે, કે ભક્તથી ભગવાન ભાગી જાય છુપાઈ જાય સંભવ જ નથી. ભક્ત રહી શકે ન રહી શકે તો જુદી વાત, ભક્તનો વિપ્રયોગ ભગવાન જ સહન કરી શકે એમ નથી. ગોપીઓથી દૂર રહી શકે પ્રભુ? સંભવ જ નથી. એટલે તત્રૈવાંતરધીયત સમાઈ ગયા. અને ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગી, અરે આપણાથી કેટલો મોટો અપરાધ થયો, પ્રભુ ગયા ક્યાં? અનંત જન્મોના તાપ પછી આ એક ક્ષણ આવી જે પ્રભુ મિલનની ક્ષણ હતી. રોમ રોમમાં વ્યાપેલો પરમાત્મા ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવાની ક્ષણ હતી. પછી એને આંખોથી જોવાના હતા, હાથથી સ્પર્શવાના હતા, એને આ જ ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવાના હતા. અને પ્રભુ દૂર થઈ ગયા. જે તાપ ગોપીઓને થયો છે એની તો કલ્પના આપણે ન કરી શકીએ. વિચાર કરો કે જ્યારે શરીરનો એક ભાગ કોઈ કાપે તો કેવું દર્દ થાય. તો વિચાર કરો જ્યારે કોઈ આત્મા કાઢતું હોય, એમ કહેવાય કે જ્યારે આ શરીરથી આત્મા છૂટો પડે ત્યારે કરોડો વીંછીઓના ડંખ વાગીને જેવું દર્દ થાય એવા દર્દનો અનુભવ જીવાત્મા કરતો હોય છે જ્યારે શરીર છોડતો હોય છે. તો વિચાર કરો, શરીર છોડીને બીજું શરીર લેવાનું હોય ત્યારે આવો દર્દ થાય. આત્માને છોડવાનો તો જ્યારે પરમાત્મા છોડતો હોય દેહને ત્યારે કેવો દર્દ ભક્તને થતો હોય. એવા દર્દનો અનુભવ આ ગોપીઓને ભગવદ વિરહમાં થાય. આપણે જેની કલ્પના નથી કરી શકતા, કોઈ કવિ એનું વર્ણન ન કરી શકે. ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાન, और गहरो प्रेम समुद्र को डूबे चतुर सुजान. એનું વર્ણન ન થઈ શકે, એને કેવલ અનુભવી શકાય. અને એ તાપનો અનુભવ ગોપીઓ કરતા કરતા પરિભ્રમણ કરી રહી છે. ક્યાં ગયો મારો કૃષ્ણ?
ક્યાં ગયો મારો પરમાત્મા? અરે અહીંયા કોઈની વેણી ગૂંથી લાગે છે, જો એના કોઈ ફૂલો પડ્યા છે, એના ચરણના ચિહ્નો છે. પ્રિયતમની વસ્તુ દેખાઈ જાય ને તો મનમાં કેવો રોમાંચ છે. આ તો આનું છે એમ થાય. એનું નામ કોઈ બોલી દે તો કેવો રોમાંચ થઈ જાય. તો ચરણ ચિહ્નોની છાપ જોઈ ગોપીઓને કેવો રોમાંચ થયો છે. આ તો આપણા ઠાકોરજીની ચરણ ચિહ્નની છાપ. અશોક વૃક્ષને ભેટે છે. અરે તું તો શોકને હરનારો, તે ક્યાંક મારા પ્રભુને જોયા છે? એ તુલસી, તું તો પ્રભુની પ્રિયા છું, તારાથી પ્રભુ દૂર થોડી રહે. તે મારા ઠાકોરજીને જોયા છે? ચારે તરફ વનમાં પોતાના પ્રાણાત્મા, પોતાના પ્રાણનાથ શ્રી કૃષ્ણને ચારે તરફ શોધી રહી છે. ક્યાંય ઝાંખી પણ દેખાતી નથી પ્રભુની. શું કરીએ? કેવો અપરાધ આપણાથી થયો. પ્રભુ કૃપા કરવા પધાર્યા અને મનમાં મદ આવ્યો. પ્રભુ આપણને છોડીને જતા રહ્યા. શોધતા 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 વિચાર કરવા લાગી કે કોને પૂછીએ, કોની પાસે યાચીએ, કોનો સહારો લઈએ. કે કરું, એક જ વ્રજમાં એવું છે જે પ્રભુને મેળવી શકે. કોણ? તો કે યમુનાજી. પ્રભુ બધાને છોડીને જઈ શકે, યમુનાજીથી દૂર ન રહી. બીજે ક્યાંય મળે ન મળે પણ યમુનાજીના કાંઠે તો આવે. ચાલો યમુનાજીની તટ પર જઈએ. બધી જ ભેગી મળી આવી છે યમુનાજીના કાંઠે. કે યમુનાજીને વિપ્રયોગ અખંડ સૌભાગ્યવતી, અખંડ સંયોગવતી છે. કારણ કે દોલત પાછે લાગે, ઠાકોરજી તો સતત એમની પાછળ છે. ભેગી મળી યમુનાજીના કાંઠે. ઉત્કટ વિરહની અવસ્થા છે અને જ્યારે વિરહની ઉત્કટતા આવે ત્યારે બધા સાધન છૂટી જાય. પછી તો કેવલ પુકાર, બે જ તો આશ્રય, બે જ સાધન વ્રજ ગોપીઓ માટે છે. એક છે અશ્રુ અને બીજો છે આશ્રય. આ બે જ પગલા, આજ બે જ પગે ચાલી રહી છે આ વિપ્રયોગના માર્ગમાં. આંખમાંથી આંસુ લૂછાતા નથી. સરતા જાય, સરતા જાય, સરતા જાય અને જેટલા કૃષ્ણ વિરહમાં આંસુ ધરે એટલો ભાવ વધારે ઉત્કટ થતો જાય, હૃદય વધારે કોમળ થતું જાય. કોને પૂછીએ? આવ્યા યમુનાજીના કિનારે. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકાહી સ્તોત્રમ ચકુર્વીર્યતે. આ 28મો અધ્યાય સુબોધનીજી અનુસાર, જેને આપણે ગોપી ગીત કહીએ છીએ. यमुना तट पर आवी गोपियों ने थयूं और कोई साधन नहीं रहा, पर विप्रयोग जिनके हृदय में है उनके लिए तो दो ही साधन है. जेने अपराध थयो छे प्रभुनो શું કરીએ? ગુણગાનમ તથા દુઃખ ભાવનમ. કયું? અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકાહી. સ્વભાવાદ વિરહીનો સ્વભાવ હોય છે ગુણગાન કરવા, અને બીજું અપરાધતઃ અપરાધ કર્યો છે પ્રભુનો, કારણ કે અહંકાર જ અપરાધ છે. બીજા કોઈ પણ અપરાધ કરશો તો પ્રભુ ક્ષમા કરશે. ક્યારે પ્રભુ પાસે કોઈ પ્રકારનો અહંકાર ન કરતા, મદ ન કરતા. કારણ કે મદ આવ્યો તો એ એકલો નહીં જાય, બધું ભેગું લેતો જશે, બધા ગુણોને લેતા જશે. અને એટલે હંમેશા ઠાકોરજી પાસે માંગવું, પ્રભુ કૃપા કરજો, ક્યારે પણ અહંકાર ના. અહીંયા ગોપીઓ ક્ષમા માંગવા માટે ભેગી થઈ છે યમુનાજીના તટ ઉપર, અને સર્વે ગોપીઓ ભેગી મળી અને પોતપોતાના ભાવ અનુસાર પ્રભુને સ્તુતિ કરવા લાગી, ગુણગાન કરવા લાગી, પુકારવા લાગી. આવો આપણે બધા પણ ભેગા મળી આપણા બધાની ભીતર રહેલી ગોપીને જાગૃત કરવા, ગોપીઓના સ્વરમાં સ્વર ભેળવી અને ગોપી ગીતનું ગાન કરીએ. આ બધાને આપવામાં આવ્યું છે ગોપી ગીતનું પેમ્ફલેટ છે. आओ साथ में मिलकर, બધા તો કદાચ આજે નહીં ગાઈ શકીએ, પણ શરૂઆતના 3 શ્લોક ગાઈ અને આપણા ગોપી ગીતની કથાના પ્રવેશ કરીએ. ગોપીજનોએ ગોપી ગીત ગાયું. એમ ભાગવતમાં જોવા જાઓ તો ગોપીજનોએ ગાયેલા મુખ્ય 4 ગીત અને 5મું અષ્ટપટરાણીઓએ ગાયું. ઘણા લોકો પ્રણય ગીત કહે છે, પણ ભાગવતમાં એને પ્રણય ગીત નથી કહ્યું. એનો કોઈ શીર્ષક પ્રણય ગીત રૂપે નથી. વિદ્વાનોએ એ પ્રણય ગીત રૂપે જે ગોપીઓએ 11 શ્લોકમાં ઉત્તર આપ્યા ને એને કહ્યું.
પણ એમ જોવા જાવ તો 4 ગીત ગોપીજનોએ ગાયા. 5મું મહિષી ગીત જે અષ્ટપટરાણીઓએ ગાયું. રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. જો આ શૃંગાર કલ્પદ્રુમમ ભાવ દીપિકા નામના ગ્રંથમાં શ્રી ગોપીનાથજી બહુ સુંદર એક વૃક્ષનું વર્ણન કર્યું. જો અનેક પ્રકારના વૃક્ષોની ચર્ચાઓ છે. ત્યાં જ્યારે દેવકીજી ગર્ભમાં આવ્યા ત્યારે પણ સુંદર એક વૃક્ષની ઉપમાઓ છે. ભાગવતના શરૂઆતમાં નિગમ કલ્પ તરોરગલિતમ ફલમ સુખમુખાદ વૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. એ જ રીતે ભાવદીપિકામાં ગોપીનાથજી ભાવૈરંકુરિતમ મહી મૃગદશામ આકલ્પમાસિંચતૈ પ્રેમણા કંદલિતમ મનોરથૈ શાખાસુતૈ સંવૃતમ. અદ્ભુત વર્ણન છે. ચર્ચા નથી કરતો, પણ ભાવૈરંકુરિતમ ભાવરૂપી અંકુર એ રીતે વર્ણન કરતા કરતા એનું થડ, એની છાલ, એની શાખાઓ અને એની ઉપર લાગેલું ફળ એટલે શૃંગાર કલ્પદ્રુમમ. એવો શૃંગાર વૃક્ષરૂપ કૃષ્ણ છે જેની ભાવ બીજ છે અને એનું આવું વૃક્ષ ઉગ્યું. તો એમ રસબીજમ વેણુ ગીતમ. જો પ્રભુ કેવા છે? રસો વૈ સહ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. શાસ્ત્રોમાં કૃષ્ણને શું કહ્યા? રસો વૈ સહ, રસરૂપ, સાક્ષાત રસરૂપ કૃષ્ણ છે. તેનું બીજ ક્યાં છે? તો કે વેણુ ગીતમાં ગોપીજનોએ બીજ વાવ્યું. રસબીજમ વેણુ ગીતમ.